જય શ્રી કૃષ્ણ. આજે હું આપણી ભારતીય સંસ્કૃતિના એક ખૂબ જ પવિત્ર અને સંસ્કાર ચિંતન કરતા તહેવાર ગૌરી વ્રત, જેને આપણે મોળકાટ પણ કહીને ઓળખીએ છીએ, અને તેના સૌથી મહત્વપૂર્ણ ભાગ એટલે કે જવારા વાવવાની વિધિ વિશે આપણે વાત કરીશું. સંપૂર્ણ ડિટેલ તમને મળવાની છે, તો વિડીયોની અંદર અંત સુધી બને રહેજો. અષાઢ મહિનાની શુલ 11 શરૂ કરીને પૂનમ સુધી ચાલતું આ વ્રત નાની બાળકીઓ અને કન્યાઓ માટે ખૂબ જ વિશિષ્ટ છે. માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે આ વ્રત કર્યું હતું. આ વ્રતમાં જવારાનું પૂજન એ પ્રકૃતિ પ્રત્યેનો આપનો પ્રેમ અને સમર્પણ દર્શાવે છે. જવારા વાવવાની પૂર્વ તૈયારી. અનાજની પસંદગી. જવારા વાવવા માટે મુખ્યત્વે 5 કે 7 જાતના અનાજ લેવામાં આવે છે, જેમાં ઘઉં, જવ, મગ, તુવેર, ચોખા, અડદ અને તલ જેવા ધાન્યનો સમાવેશ થાય છે. આજના સમયમાં ઘણા લોકો મુખ્યત્વે ઘઉં અને જવનો ઉપયોગ કરે છે. પાત્રની પસંદગી. જવારા વાવવા માટે માટીનું કુંડું અથવા વાંસની નાની ટોપલી સૌથી ઉત્તમ ગણાય છે, જેને આપણે સાબળી તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે માટી પ્રકૃતિનું મૂળ તત્વ છે. માટીની તૈયારી. કુંડામાં ભરવા માટે ચોખ્ખી નદીની રેતાળ માટી અથવા બગીચાની ફળદ્રુપ માટીનો ઉપયોગ થાય છે. જવારા વાવવાની સાચી વિધિ. કુંડાની સજાવટ અને પૂજન. સૌપ્રથમ માટીના પાત્રને કુમકુમથી ચાંદલો કરી સરસ્વતી માતા કે લક્ષ્મીજીનું સ્મરણ કરી કુંડાના સાથિયા સ્વસ્તિક બનાવો. માટી ભરવી. પાત્રમાં અડધે સુધી સોનેરી કે કાળી ચોખ્ખી માટી ભરવામાં આવે છે. બીજની વાવણી. પલાળેલા અનાજને માટીની ઉપર સરખી રીતે પાથરવી. ત્યારબાદ તેની ઉપર માટીનું એક પાતળું પડ ઢાંકવામાં આવશે, જેથી બીજ છુપાઈ જાય. પાણીનો છંટકાવ. હાથથી ધીમે ધીમે પવિત્ર પાણીનો છંટકાવ કરવામાં આવશે. યાદ રાખવું કે પાણી બહુ વધારે ન પડી જાય, નહીંતર બીજ સડી શકે છે. પૂજા અને દીપોત્સવ. વાવ્યા પછી કુંડાની ચારે બાજુ નાના સળી બાંધવામાં આવશે. અબીલ, ગુલાલ, કંકુ અને ચોખા ચડાવીને દીપોત્સવ પ્રગટાવવામાં આવશે અને જવારા માતાને પ્રાર્થના કરવામાં આવશે કે તેઓ લીલાછમ અને સમૃદ્ધ ઉગે. 5 દિવસ દરમિયાન જવારાની સંભાળ. તેને ઘરમાં કોઈ પવિત્ર અને થોડો પ્રકાશ આવતો હોય તેવી જગ્યાએ રાખવામાં આવશે. રોજ સવાર સાંજ કન્યાઓ નાહી ધોઈને જવારામાં પાણી છીંટે છે, જેને જવારા રેડવા કહેવામાં આવે છે. તેની આસપાસ સુંદર રંગોળી કરવામાં આવશે, દીવો પ્રગટાવવામાં આવશે અને વ્રતની વાર્તા સાંભળવામાં આવશે. ચોથા કે 5મા દિવસે જવારા એકદમ લીલાછમ અને ઊંચા થાય છે, જે ઘરમાં સુખ અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. પૂનમના દિવસે આ જવારાની પૂજા કરી તેને માથા પર મૂકીને પવિત્ર નદી કે તળાવમાં વિસર્જન કરવામાં આવશે. બહેનો, ગૌરી વ્રતમાં જવારા વાવવાનો અર્થ એ છે કે આપણે આપણા જીવનમાં પણ સદ્ગુણનો બીજ વાવીએ. જેમ જવારાને રોજ પાણી પાઈએ મોટા કરીએ છીએ, તેમ આપણા સંસ્કારોને પણ રોજ સિંચવાના છે. આ વ્રત આપણને ધીરજ, શ્રદ્ધા અને પ્રકૃતિની રક્ષા કરતા શીખવાડે છે. આવો આપણે સૌ પરંપરાગત રીતે ગૌરી વ્રત ઉજવીએ અને પર્યાવરણને લીલુંછમ રાખવાનો સંકલ્પ કરીએ. મને અહીંયા સુધી શાંતિથી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ગૌરી માતા.